જમાય જય શ્રી કૃષ્ણ. ઓહો તમારે તો નકરો જમાઈનું જ માન છે. અમારું તો કઈ માન જ નથી આ ઘરમાં. હોય જ ને, એ આવે ને ત્યારે આપણે ઘરના કામ ન કરવા પડે. એટલે હું વળી એટલે એમ કે જમાઈ લ્યો આ તમે આ ઝાડુ અને હું તમારી વાહ પોતા મારું કામે વર્ગો અહીંયા આવ્યા સૌથી. તમારા સસરા તમને સારી ટ્રેનિંગ આપશે ઘરના કામ કેમ કરવા. હાલ બટા તું અંદર, હું તને બધી લક્ઝરી વસ્તુ બતાવું મેં લીધી છે. તે સસરાજી આ મારા સાસુ બધું ઘરનું કામ તમારી પાસે કરાવે છે? અરે જમાઈ હું તમને કહું મારી વેદના, પેલા ઝાડુ પકડો અને કચરો વારો પછી હું તમને કહું બધું, નકર આવી જાય ને તો આપણા બેયનો વારો કાઢશે. અરે જમાઈ હું તો લગ્ન કરીને પછતાણો છું. આ ઘર જમાઈ આવીને તો મારી પથારી ફેરવી છે. આ તમારા સાસુ બધુંય મારી પાસે કામ કરાવે. આ સુડેલ છે સુડેલથી ને બેસ્ટ ડાયન છે આ તો. ભગવાન તો મારો યાજ વારો સડવાનો છે ને. હા તમારી આ જ હાલત થવાની છે, પણ તમે ચિંતા કરોમાં ધીમે ધીમે હું તમને બધું શીખવાડી દઈ. કામમાં એક નંબર થઈ જાઓ તમે. હજુ તો તમે બંને લોકો અહીં જ પહોંચ્યા છો. કેટલું કામ કરવાનું છે. હજી વાસણ કરવાના છે, રસોઈ કરવાની છે, ઘરના કેટલા કામ બાકી છે અને તમે બે અહીંયા વાતોના ગપ્પા જ મારો છો. હાથ ઉપાડો હાથ જલ્દી જલ્દી. હે તે બધું કામ અમારે જ કરવાનું છે? હા તે તમે નહીં કરો તો કોણ કરશે? ઓલા બાજુવાળા મગન કાકા કરવા આવશે. તમે મારી દીકરી ઘરમાં છો તોય અમારે જ કામ કરવાનું બધું. અમે બે ભલે ઘરમાં રહ્યું, અમે થોડા કઈ કામ કરી. અમારે બંનેને તો જાવું છે સ્પા કરવા ફૂલ બોડીનો. બટા સ્પા હેર નો થાય, બોડીનું તો મસાજ થાય. હા ભાઈ ઈ જ તમે કયો ઈ જ. આ ઘરવાળીને સ્પા કરાવવા જાવ છે અને આ ઘરવાળાની કઢી નીકળે છે એનું કાંઈ નથી. કાઈ બોલ્યા તમે મનમાં? ના રે ના, મારાથી થોડું કાંઈ બોલાય. અહીંયા આવડા મોટા મુખી કાંઈ નથી બોલતા તો હું કોણ છું બોલવા વાળો? ચાલો મમ્મા આપણે નીકળીએ, પછી ત્યાં ટ્રાફિક થઈ જાય. અને હા તમે બંને લોકો સાંભળી લો, અમે આવીને ત્યાં જમવાનું તૈયાર હોવું જોઈએ. હા જરૂર મેડમ, જે તૈયાર રાખશું એ ચાલશે ને તમને બંનેને? કાંઈ નહીં, એટલે એમ કે જમવાનું અમે તૈયાર રાખશું. હું લેવો જમવામાં? જમવામાં તો આપણે દરરોજનું મેનુ ફિક્સ જ હોય. 2 જાતની સબ્જી, દાળ, 5 શાક, રોટલી, સંભાળો, પાપડ, છાશ એ બધું તૈયાર જ રાખવાનું હોય. ગરસે છે અને પછી ફૂલ બોડી મસાજ કરાવવા જઈશ. ઓકે ચાલો બાય એવરીવન. સસરાજી તમને ધન્ય છે, તમે કેમ રોશો આની જોડે? બટા શું કરું, મારી પાસે તો કાંઈ નથી. હું તો અનાથ છું. આ જે છે ને મારા સસરાની દેન છે, એટલે આવું બધું આનું સહન કરવું પડે આપણે. મારી પાસે તો બધું છે, હું કાંઈ એવું સહન બહન નહીં કરું. હા જમાઈ તમે નીકળી શકો ને તો અહીંથી નીકળી જ જાજો. હવે હાલો જમાઈ, ગપ્પા મારવાનું બંધ કરી અને જમવાનું બનાવી. નકર આ સુડેલ આવી જાય ને તો ઊભે ઊભા આપણું જમવાનું નીકળી જાય. ક્યાં મરી ગયા બધાય? પાણી લાવો, બહુ જ થાકી ગઈ છું આજ તો હું. મમ્મી આ પાર્લર બહુ મસ્ત છે કા, બહુ જ મજા આવી ગઈ મને તો. હેર સ્પા એટલો મસ્ત થઈ ગયો ને કે વાળ હવામાં છૂટા છૂટા લાગે છે. આતી હું તો આજ પાર્લરમાં જાઉં, ભલે થોડુંક મોંઘું છે પણ સારું છે. તમારે ત્યાં તો એવા બધા પાર્લર છે જ નહીં. હું એટલે જ તને કહેતી બટા તું અહીંયા આવી છે ને બધું કરાવી જા. લ્યો સાસુમમ પાણી પી લ્યો, થાકી ગયા હશો ને? પાણી ભરીને લાવવામાં આટલી બધી વાર હોય કઈ? આ પાણી અમે બનાવતા હતા ને એટલે વાર લાગી સાસુમમ. હે એટલે ક્યાં પાણી બનાવતા હતા તમે? અરે એટલે એમ કે આ ફિલ્ટરમાં પાણી બનતું હતું ને એટલે વાર લાગી. કારણ કે મેં ને સસરાજીએ ફિલ્ટર સાફ કર્યું ને એટલે પાણી ભર્યું નહોતું ફિલ્ટરમાં. મારા માટે ન લાવ્યા પાણી, ખાલી એક જ ગ્લાસ લઈને આવ્યા. તુંય પાણી પીશે? મને તો એમ કે તું ખાલી પતિનું લોહી પીને ધરાઈ જતી હશે, તારે શું પાણીની જરૂર? મેં તમારે લોહી પીધું, હું તમારા બાને નથી બધી કામ કરતી. તો અહીંયા મારા મમ્મીને તમારે જ બધી કામ કરવાનું હોય ને. ત્યાં તો તમારાથી ને એક પાણી ગ્લાસ નથી ઉપડતો. ત્યાં તો ઘડીએ ને ઘડીએ એમ કે સંપા ઓલું દેતો પેલું દેતો, અને અહીંયા અમે માગી તો તમારું લોહી પીવા માંડ્યા. બસ કર્યું એમાં પી લે. ઓ જમાઈ ક્યાં ચાલ્યા તમે? ઊભા રહ્યો, ઊભા, અહીંયા મારે કામ છે હજી. રસોઈ કરવા જાવ છું, તમારે બધાને ઝાપટવું નહીં હોય હવે? રસોઈ છે ને એ તમારા સસરા કરી નાખશે.
એટલે જ એને હું અહીં રાખ્યા છે. અને તમે મારા પગ દબાવો, હું તો બહુ થાકી ગઈ છું. હું ભાઈ તમારા પગ નહીં દબાવું. એ મમ્મી હું આવું છું. એ સાંભળો, ઊભા તો રે, ક્યાં હેલા તમે? મારે અહીંયા નથી રહેવું, મારે તો જવું છે મારા મમ્મીને ઘરે. એ જમાઈ ઊભા તો રે, સાંભળો તો ખરા, કી બાજુ જાવ છો તમે? મમ્મી તે આ શું કર્યું? પાપાને તો એટલા બધા ટ્રેનિંગ આપી છે, તો મારા ઘરવાળાને તો એક નો આપી હેગી. આ તારો ડોહો માય કાંગળા જેવો છે, જોની કાંઈ કરે એવો નહોતો. ભાઈ ગો હસો બી ગયો તી. વાહ જમાઈ વાહ, તમે તો બચી ગયા હો આ બધાયથી. હવે મારે જાવું જો હાની વાહ હોય ત્યાં ઠહેડા કરવા. આ ફૂલ બોડી સ્પા મસાજ ને બધું કર્યું ને, હવે તો મારો વારો સડવાનો છે. થાકી જવાની છું હું તો ત્યાં. એ મંગલ ભવનિયા મંગલ હારી રે. હાલો આવજો, રામ રામ હવે તમને. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ટાટા બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.